आपने जे अत्यारे बधी बात करी छे ए बहु तमे स्थूल लेवलमां पंच महाभूतना लेवलमां એટલી બધી બહુ ગંભીરતાથી લેતા આપની જે વાત છે એ વૃત્તિના લેવલમાં વૃત્તિ એટલે તો ખ્યાલ આવ્યો ને મન સાથે જોડાયેલી માણસનું જ્યારે ચિત્ત પ્રદેશ ભોગ પ્રધાનમાંથી ઉપર ઉઠે ત્યારે સંપત્તિ ભેગી કરવાનું કામ ચાલુ કરે. સંપત્તિની આપણે વાત થઈ ગઈ. સંપત્તિમાં આવે કંઈ વધારે વિશેષ કંઈ કહેવાનું કેવું કંઈ? સરસ, તો આપણે આગળ ચાલીએ. ત્યાર પછી ઉપર પૈસો ભેગો થાય એટલે કઈ ઈચ્છા જન્મે? તમે આમ જાણો તો છો જ બધા, મેં લખ્યું તમે કહી દો. ઓ વાંચી ગયા લાગો. અચ્છા, હા હા. લોક પ્રતિષ્ઠા, માનપાન અને લોકેશના. ટૂંકમાં એક શબ્દમાં કેવું હોય તો લોકેશના. જેને આ બેમાંથી જેની વૃત્તિ પૂરી સંતુષ્ટ થઈ ગઈ, પોતાની સંપત્તિએ ક્યાંય એને સુખ ન આપ્યું, જે સંપત્તિ માટે આખી જિંદગી બગાડી નાખી, એ સંપત્તિનામાંથી એને દુઃખ આવ્યું, તો પછી એ ક્યાં જશે? એની લોકેશના. આ લોકેશના બહુ નીચા પાયા ઉપર નુકસાન નહીં કરે. આજુબાજુના વર્તુળમાં, દેશમાં જે અત્યારે આપણે રાજકારણનો અખાડો, ધંધાનો અખાડો, એ બધું આમાં આવે. કારણ કે ત્યાં ટકવું હોય, લોકો વચ્ચે રહેવું હોય, લોકોની વાહવા મેળવવી હોય, તો એમાં લોકેશના જાગે. એના માટે દાવપેચ ગમે તે નાખવાના થાય એ લોકો નાખશે. શું કામ? એને ઉપરની ખબર નથી. એ લીટા આપણે કરી જ નાખીએ એટલે સમજવામાં મજા આવે. આપને પ્રયત્ન કરીને અહીં સુધી પહોંચવાનું, આપના પ્રયત્ન પૂરા થઈ જાય એટલે વ્યાપકમાં મન વિલીન થઈ જાય. લગભગ જીવનમાં એમ કે પ્રકારની લોકેશનાઓ ઘણી હોય. આપના સંતાનોના લગ્ન સારા કુટુંબમાં થાય એ પણ એક પ્રકારની લોકેશના છે. કારણ કે અહીંયા સંપત્તિને એવું તો બધું હશે, પણ એમાં પાછી લોકેશનનો ભાવ જાગશે. આપનું કુટુંબ ગામ આખાથી આગળ હોવું જોઈએ. એના માટે જે કરવું પડે એ બધું આપણે કરતા હોય. ક્યાંક માન મેળવવા માટે કંઈક આ બે વસ્તુ તો છે જ, સંપત્તિ તો છે જ. એટલે સંપત્તિની તાકાતથી લોકેશના સારી રીતે ઊભી થઈ શકે અને લોકેશનાને સંપત્તિથી પોષણ મળે. લોકેશનમાં ઓઇલિંગ થાય સંપત્તિથી. કારણ કે લોકો આગળ બેસાડે, ડોનેશન આપ્યું એટલે વાહવા કરે. સમાજ કહેવાય ને, પૈસાવાળા નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ. આ નાથિયામાંથી નાથાલાલ થઈ જાય. એટલે લોકેશના એ પણ એક ચક્કર મરાવે. તો લોકેશના આ બધી જરૂરી છે કે નહીં? તો આ જરૂરી જ છે. આપની જીવનની યાત્રામાં ભોગથી કરીને યોગ સુધીમાં આ જરૂરી જ છે. આને ભેદવા જ પડે. શું કામ ભેદવા પડે? તો જન્મની સાથે સૂક્ષ્મ રૂપે એ આપની સાથે બધી વૃત્તિઓ જોડાયેલી છે.
ખ્યાલ આવ્યો? આ વૃત્તિઓને તો કાઢવી જ પડે. આ વૃત્તિઓ સંપૂર્ણ એના જેટલા એ ક્ષેત્રમાં જેટલું બધું હોય એના પૂરેપૂરા ભોગ ભોગવાઈ જાય તો એ પૂરી થાય. અને યોગ દ્રષ્ટિથી, યોગ ક્રિયાથી. પણ યોગ ક્રિયા તો અહીંથી સૂજે ને. અહીંયા પહોંચ્યા પછી વિચાર ઉઠે કે યોગ કરવો જોઈએ. અહીંથી વિચાર ઉઠો, યોગ ચાલુ કરો તો આ ઓટોમેટિક યોગ ક્રિયાથી ભેદાઈ જાય. પણ એટલી ઊંચાઈ ઉપર આપને હોય તો. અહીંથી વિચાર ઉઠો તો આ ભેદાશે નહીં. અહીંથી વિચાર ઉઠો તો આ બે ભેદાઈ જશે. ખ્યાલ આવ્યો? પણ એથી ઉપરના ભાગમાં ભેદાઈ જશે. એટલે લોકેશન ભટકતા ચિત્તમાંથી ઉત્પન્ન થાય. એને બહુ શરમ ન હોય, એને લાંબો વિચાર ન હોય, એને સેવાની ભાવના ન હોય, એના ચિત્તમાં કાંઈ ન હોય. એના ચિત્તમાં એક જ હોય કે સમાજમાં, લોકોમાં મારી વાહવા થાય. પછી ગમે તેવા વચન આપવા પડે, ગમે તેવા કાર્યો કરવા પડે, એ બધું કરશે. લોકેશનામાં કોઈને કાંઈ વધારો ઉમેરો કરવો હોય, ઘટાડો કરવો હોય તો છૂટ. ભોગમાં બધા તમે રાજી થતા હતા, પણ આ વસ્તુ અગત્યની છે જ. એટલી ઈઝી નથી. સંપત્તિ આવ્યા પછીનો સ્ટેપ છે. એટલે ઘણી વખત પૈસા ન હોય તો આ દબાઈ જાય. નહીં, પણ એમાં શું થશે કે બજારમાં નહીં આવે. આમ તો આખા ગામને બેવું જ છે. આગળ તો લોકો એને જુએ એવું બધું. તમે લખી નાખો ને, નથી કાગળ લેવા તો લખો. એટલે હાજે એ લેવાઈ જાય. એક હારે લોકેશન. હા, બીજા કરતા આગળ હોવું, બીજા કરતા સારું દેખાવું, બીજા જુદું દેખાવું. અંદર તો પડ્યું જ છે ને. મતલબ છે એનો આગળ જવા માટે. શું કામ આગળ જવું? અભ્યાસ શું કામ કરવો? નહીં, જરૂર નહીં. પણ અંતે તો એની પાછળ શું? ભણ્યા પછી શું? ભણ્યા પછી તો અંતે તો જ ને સારો ધંધો નાખી, સારી नौकरी મળે. और संपत्ति के बिना लोकेशन के भाव आ नहीं सकता ना. बिल्कुल. उस पैसे के बिना क्या होगा? क्यों? विद्या से हो सकता है, सेवा से भी हो सकता है. संपत्ति ना, संपत्ति की जरूरत नहीं होती. नहीं, मगर विद्या के साथ में संपत्ति भी आई जाएगी. हाँ, होगा. उसके बाद आएगी लोकेशन. विद्या के साथ में संपत्ति का कारण तो बताया नहीं है कि खाली व्यापार है. संपत्ति का कारण तो विद्या भी हो सकती है, संपत्ति का कारण कुछ भी हो सकता है. बिल्कुल. कहीं संपत्ति ये उन्होंने बोला कि धंधे से संपत्ति आ रही. शरीर નું રૂપ રંગ, डॉक्टर વિદ્યા. संपत्ति आ सकती આ તમે જેટલું આનું મનોજગત સાથે જેટલું કરો અને જેમાંથી આપને એમાં જે વળતર મળે એ બધું સંપત્તિમાં. क्योंकि प्रोफेशनल सक्सेस में पहले तो संपत्ति आई थी और क्या और બરાબર. બોલો. લોકેશન બરાબર રેડી. આગળ વધશું. હવે અહીંથી વ્યક્તિનું વિભાજન થશે. અત્યાર સુધી એ પોતા માટે કરતો, હું કરતા ભાવથી. હવે આગળનો સ્ટેપ આવશે. બોલો. હે
લોકેશનનો ભાગ જ માટે પોતે બીજા માટે કરે. બહુ પરોપકાર કરો કે કરો? नहीं वो भी कारण नहीं, वो भी एक अहम है छोटा सा कि भाई दूसरों का कल्याण हो। आजाद लोग हमारे यहाँ नौकरी करते हैं, उसमें इज्जत वाला स्तर तो उसने क्रॉस कर लिया। એટલે આ લોકેશના અને એનો સંતોષ થાય, લોકેશનામાંથી એને ક્યાંયથી સુખ ન મળે, એને માનપાન સત્તા સંપત્તિ એને ક્યાંયથી લોકોમાંથી એને આનંદ ન આવે અને એની અંદરથી એક ડંખ રહીએ. ડંખ ખબર ને? કમી, એનું ફિલિંગ કે હજી કાંઈક ખૂટે. એ શું કરે પછી? એ નહીં, સેવા, લોક સેવા અને સમાજ. લોક સેવા આ રોગ બહુ મોટો, અને આ રોગ ઉપરના ને હરી જાય, નીચેના ને હરી જાય અને ખબર ન પડે ક્યાંથી કામ ચાલુ થાય. સમાજમાં બિરદાવાય. વિવેકાનંદ પહેલી વખત રામકૃષ્ણ દેવને મળ્યા એટલે રામકૃષ્ણ દેવને આશ્ચર્ય થયું. પોતાના શરીરથી બિલકુલ અલિપ્ત, વાતું ન કરાય, સંભળાય. અને કહેવાય ને કે આપણે અત્યારે શું, આપણે બહાર નીકળી તો આપણે ટાપટીપ જોઈ. શું કામ જોઈ? કપડા શરીર માટે, ગામ માટે. ના જે લોકો કપડાં ખરીદતી વખતે પોતાને શરીરને ધ્યાનમાં ન લઈએ અને બજારની વેરાયટી, છેલ્લી ફેશન, છેલ્લી હિરોઈનની પસંદગી એની નકલ આપણે કરી, એ લોકોએ હે હા હા એ આવશે બાપા. હવે આપણે હીરો અને હિરોઈનમાંથી નવરા ન થાય અને આપણે સાધનાની વાતો કરતા હોય અને કોઈ એમ કહે મારે સાધના કરવી, મને આમ અનુભવ થાય, અનુભૂતિ થાય, એ એટલે જ રોકાઈ જવાનું. થઈ ગયું થઈ ગયું. શું કામ? એના માટે એથી ઉપરનું મન જોઈએ, જેનામાં નકલ જ નથી. ઓલી શું કામ નકલ કરે? હીરો હિરોઈન એ લોકો શું કામ નકલ કરે? એ લોકોને તો તમારા ઘરમાં જે પૈસા પડ્યા એને દેખાય. આપણા પૈસા હરવાનું કામ આ નાટકના ચલચિત્રોમાંથી ઉત્પન્ન થાય બે રીતે. એક તો આપણે એને જોઈ, માની લો કે 1 અબજની વસ્તી, એમાંથી માની લો કે 100 કરોડ લોકો ન જુએ, 25 જુએ તો પૈસા તેની પાસે જ જવાના. એટલું જ નહીં, પછી એની એ જાહેરાતમાં જશે, એ જાહેરાતનો માલ લેશું, જાહેરાત વાળા કંપનીવાળા એને પૈસા દેશે. ક્યાંય મજબૂતીકરણ, ક્યાંય શરીરનું સ્વાસ્થ્ય, ક્યાંય દેશનું કાંઈ આવશે નહીં. જ્યારે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી આવ્યા 1915માં, પછી એને સીધું કાંઈ વિચાર ન કર્યો. પહેલા એને સર્વે કર્યું બધું. વાણિયો હતો અને વકીલ હતો. બે વસ્તુ ભેગી થાય એટલે એમને દલીલ કે અપીલ ન કરે, કામ ચાલુ ન કરે.
એટલે એને બરાબર સર્વે કર્યું કે ક્યાં ખૂટે. હંમેશા સવારથી સાંજ સુધીમાં આપના ઘરમાં 100 રૂપિયાની આવક હોય અને 125નો ખર્ચો હોય, એટલે કદાચ 1-2 વર્ષ કે 5 વર્ષ ચાલે, પણ ગમે ત્યારે દેવાળું નીકળે. વહીવટમાં બુદ્ધિશાળી માણસ એ કહેવાય કે 125ની આવક હોય અને 100નો ખર્ચો હોય, તો તમારું ઘર લાંબે ગાળે સ્થિર થાય. નહીં તો દેવાવાળાના ફોન આવે ને આપણે પછી ખોટું બોલવું પડે, એક પાસેથી લઈને બીજાને આપવા પડે, ઘણું બધું કરવું પડે. એટલે એને પહેલાં જોયું. ત્યારે ભારતમાં મોટા ભાગની આયાત કાપડની થતી અને મોટા ભાગનો પૈસો કાપડમાં આપણો હુંડિયામણ તરીકે જતું રહેતું. એટલે ગાંધીજીએ વિચાર કર્યો કે આ બધાને પૂછ્યું, મોટી ઉંમરના લોકોને, કે ભાઈ તમે આ લોકોનું કાપડ ન આવતું ત્યારે તમે શું પહેરતા? તો કે અમે ઘરે કાંતી લેતા. તો કે અત્યારે તમારે કાંતવાનું કાંઈ? તો કે હવે આવવા માંડ્યું એટલે અમે કાંતવાનું બંધ કરી દીધું. ફરતા ફરતા એક જગ્યાએથી એને રેટિયો મળ્યો. પછી એ રેટિયામાં નવનીતિકરણ કર્યું, થોડી સુધારા વધારા કર્યા, પછી એને દેશવાસીઓને હાકલ કરી કે આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો બધા રેટિયો મોટો કાતવા. વિચારકો, બુદ્ધિશાળીઓ, ઉદ્યોગપતિઓ એને મગજમાં બેસે નહીં આ વાત. એટલે કાંઈ કે રેટિયા કાતવાથી, કાંઈ દોરા બનાવવાથી કાંઈ દેશ આઝાદ થઈ જાય. જે ગાંધીજીની સાથે જોડાણા એ લોકોએ બધું કર્યું. 2 કામ થાય. એક તો સ્વદેશી કાપડ બને, બીજા નંબરમાં જ્યારે કાતતા હોય ત્યારે સ્વદેશીનો, દેશની મુક્તિ માટેનો, આઝાદી માટેનો એક આપણા અંદરથી ભાવ રહીએ. એ ભાવનું એક આખું વાતાવરણ ઉત્પન્ન થાય. હંમેશા કોઈ પણ કાર્ય ભાવ જગતમાંથી ઉત્પન્ન થાય. કોઈ નવી વ્યક્તિ, નવી ટેકનોલોજી ભાવમાંથી આવે. કાતવાનું ચાલુ થયું, એમાં સામે બંદૂકો હતી, ધોકા હતા, તોપો હતી, એક સેના હતી. અંતે ખાદીનો વિજય થયો. ખાદીવાળા અત્યારે પાછા કહેશે આ તો લેપરા ને ઓલા, ખાદી બંધ કરાવી દીધી બધા ભેગા થઈ. જે શરીર માટે સારું હતું એ બધે તમે નાના પહેરતા હશો ને ત્યારે તમે પહેરતા, પછી મૂકી દીધું ક્યારેક ક્યારેક. मोदी जी ने काफी प्रमोट किया है. તો ત્યારે કપડાં ખાદીના પહેરતા, આપણા જાતે કાતેલા પહેરતા, ઋતુ પ્રમાણેના પહેરતા, ઘરે બનાવતા એટલે જાડું પાતળું બે થઈ જાય. શિયાળાનું પહેરવાનું અલગ, ઉનાળાનું અલગ. હવે જે કંપની બ્રાન્ડ કરે, આમ તો કંપની પોતે પ્રમોટ કરે પહેલા હીરો હિરોઈનને, અને પછી એની પાછળ આપીએ ચાલે. એટલે તમે હંમેશા હવે જ્યારે ખરીદી કરવા જાઓ એની પહેલા એક ક્ષણ માટે રોકાઈ લેજો કે શેના માટે, શું કામ. અને ટૂંક નાના નાના પ્રયોગો કરજો એક કપડાથી કે આપને કયું અનુરૂપ આવે એ રીતે, જેથી કરી આપનો બાહ્ય દેખાવ આપના અંતર મન સુધી લઈ જાય. આપની કોઈ પણ ક્રિયા એ આપનું કામ અંદર જોડવાનું કરે, તોડવાનું કરે એ રીતનું નહીં. વિવેકાનંદ રામકૃષ્ણ દેવને પહેલી વખત દક્ષિણેશ્વરમાં મળ્યા, એને આશ્ચર્ય છે. પોતાની જાતની બિલકુલ બેપરવાહ. જો આ એના બહારના લક્ષણોથી દેખાય. કોઈ પણ માણસને ઓળખવા માટે નહીં કે સરસ મજાની કટ હોય, સરસ મજાના કપડાં પહેર્યા હોય, ગાડી બંગલા હોય, એ નહીં. એ તો નાનો છોકરો હતો, એને આશ્ચર્ય થયું. આવા કલકત્તા જેવા વૈભવી શહેરમાં આ માણસનું હોવું એ શક્ય જ નથી. જો આ પહેલું મિલન. હંમેશા
ગુરુ શિષ્યનું મિલન થાય એટલે એની આંખ પેલા ઝંખના દર્શન અને દર્શન પછી સ્પંદનો. આ પૂર્ણ ગુરુને એક પણ તમારી વસ્તુ કહેવાની જરૂર નથી. એને તમારી અંદર આમાંનો કઈક જગ્યા ઉપર તમે વાત કરતા હોય એને ખબર જ હોય. ખ્યાલ આવ્યો? કારણ કે એનું ઓટોમેટિક જોડાણ થશે જ. જ્યારે રામકૃષ્ણ દેવે ઘણા વર્ષો સુધી સાધના કરી, કોઈ સાથે બોલ્યા નહીં, દક્ષિણેશ્વરમાં પાગલ પૂજારી તરીકે લોકોએ એને બિરદાવ્યા, ત્યારે એ અગાસી ઉપર ચડી અને કહેતા કે હે માં, હું આ બધા સંસારી લોકોની વાતો સાંભળી મારા કાનમાં કે કીડા પડી ગયા. ઓ ત્યાગીઓ, તમે ક્યારે આવશો? એ ત્યાગીઓની એ ઝંખનામાં એ માણસ જીવો. નહીં તો અદ્વૈતની ભૂમિકામાંથી એમ કહેવાય કે વધારે સમય માણસ જીવી ન શકે, પણ આ માણસ જીવો. માએ કીધું કે હવે તારે અદ્વૈતમાં રહેવાની જરૂર નથી, હવે તું ભાવમુખે રહે. અદ્વૈત એટલે કે જ્યાં એકેય પ્રકારની મનો ઇન્દ્રિયોગત આદાન પ્રદાન નથી. ટોટલ એમાં કોઈ મનનો રોલ જ નથી. ભાવમાં હું કરતા ભાવ વિસર્જન કરી મારા સિવાય એક અસ્તિત્વને હું સ્વીકારું, અસ્તિત્વની શરણાગતિથી કે જે તું કરતે હરી ઈચ્છા. કોઈ પણ તમે એક પાત્ર હોય, એ પાત્રની સંપૂર્ણ શરણાગતિ. એટલે કાંઈ એને કંઈક મુશ્કેલી પડે તો એ ત્યારે કહે કે હું માને પૂછી આવું, માને આમ કરું, માં મને કહેશે પછી હું કહીશ. ક્યારે સીધું ન કહેતા, પણ છેલ્લે બધાને ખબર પડી ગઈ કે માં તો નિમિત્ત છે, તમે જ બધું કરો. અને પછી જે હોશિયાર હતા ને મીનુબેન જેવા, એ પકડી નાના મીંડા નાખવા, નહીં તમે જ કરો. એને બહુ વિવેકાનંદને લોકસેવા માટે બહુ તૈયાર ન કર્યો. દેશ આઝાદ થયો નહોતો 1900 આઝાદ નહોતો થયો, દેશ આઝાદ નહોતો થયો. અત્યારે હું કહું પણ સાંભળો તમે, ત્યારે દેશ આઝાદ નહોતો થયો, ત્યારે શારદામણી દેવીએ કીધું, ત્યારે ચહલ પહલ ચાલુ થઈ ગઈ હતી બંગાળમાંથી, અરવિંદની નાના ગ્રુપોમાંથી, કે જો મારો નરેન હોત તો એ દેશ સેવાના કાર્યમાં દેશની મુક્તિ માટે કરત જ. એટલે એકંદરે આટલી શક્તિશાળી વ્યક્તિ આમાં ધસડાઈ જાય, એની શક્તિ વેડફાય, એના કરતાં એ બચી ગયું. પણ રામકૃષ્ણ દેવની એવી ઈચ્છા હતી કે જે મેં અનુભવ કર્યા, મેં જે જોયું, અને જોડી નર નારાયણ જોડી, એનું બેનું અવતરણ થાય, એ બેને સાથે મળી અને જે રામકૃષ્ણ દેવની સાધનાનો સંદેશો પૂરા વિશ્વમાં માનવ જાતિ સુધી પહોંચે. શું કામ? તો કે એક જ એવી રામકૃષ્ણ દેવ આ પૃથ્વી પર છેલ્લા 100 વર્ષમાં વ્યક્તિ થઈ કે જેને દ્વૈત અને અદ્વૈતની બે ભૂમિકા ઉપર કામ કર્યું. બાકી કોઈ દ્વૈત ઉપર કરીને થાકીને જતા રહ્યા, કોઈ અદ્વૈત ઉપર કામ કર્યું.
ખ્યાલ આવ્યો? તો એ ભૂમિકા એ સેવાથી ઉપરની, પણ સેવાની ભૂમિકામાં એવા વિચાર નહીં આવે. એટલે સારો માસ્ટર હશે તો એની પ્રકૃતિ જોઈ લેશે, પ્રકૃતિ જોઈને જ એને કામ આપશે, એને ખબર પડી જ જશે કે આગળ જશે કા નહીં જાય. ભાઈ આપણે બધાને બહુ સ્પષ્ટ એક એકને જોઈને બધાને એ પ્રમાણે જ એને કામ હોય કે આ જ કામ કરશે, આ બીજું કામ નહીં કરે. દરેકના કામ, દરેકની કામની પદ્ધતિ એ અલગ હોય. અને ભાઈ પાસે તો એક વિશેષ દ્રષ્ટિ હતી કે કોઈ પણ વ્યક્તિ એની સામે જોવું તો અલગ વસ્તુ હતી. ઘણી વખત અમારા અનુભવો, ક્યારેક અમે કંઈક વાત કરી કે ભાઈ જરાક આનું આમ શું એમ, તો એ ખાલી વિચાર માત્રથી આખી ત્યાંની હિસ્ટ્રી કાઢી હતી. આવી વ્યક્તિ છે, આ રીતનું છે, આ રીતના સીધો. સૂક્ષ્મ જગત આરે મોટે ભાગે મકરંદભાઈને કામ પાર કરવાનું થતું એ સૂક્ષ્મ જગતના સત્વો સાથે, ઉચ્ચ સત્વો સાથે. એટલે એ ભૂમિકા ઉપરથી અનુસંધાન કરી એ જ ક્ષણે જોઈ દેતા. તો હવે આપનું એમાં જોવું એમાં ક્યાં મોટી વસ્તુ હતી? અને આપને સતત આગ્રહ હોય. અમારે અહીંયા મકરંદભાઈમાં બે વસ્તુ હતી. શરૂઆતમાં વલસાડવાળા આવીને ભાઈનો કબજો લઈ લેતા, મકરંદભાઈના રૂમમાં ઘૂસી જાય અને દરવાજો બંધ કરી દે. શું કામ? એની જ એજન્સી. બીજા ખખડાવે તો ભાઈ તો સાંભળે ને, વાતુમાં પડે, ભાઈને વાતું એ ચડાવે, એ લોકો સાંભળા રાખે, 12 લોકો બેઠા હોય. પછી એના બધા આસિસ્ટન્ટો આવ્યા, એ લોકો દરવાજો બંધ મહિના કર્યો. દરવાજા બંધ કરી દીધા એની આપણે વાંધો નથી, પણ દરવાજો બંધ કર્યા પછી જો એ લોકો પાયમાં હોત અને લોકોને આપ્યું હોત તો આપણે માટે આનંદની વાત હતી. પણ એ લોકોએ દરવાજા બંધ કર્યા પોતાના માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે. અને હંમેશા આવા મહાપુરુષને આપણે ગમે ત્યારે મળી ત્યારે વ્યક્તિત્વનું વિસર્જન કરી, બરાબર સાંભળજો, આપના પોતાના વ્યક્તિત્વનું વિસર્જન કરી વ્યક્તિત્વને પરમમાં ઓગાળવા માટે, એમાં ભેળવવા માટે, એ જ આપનો પ્રશ્ન ને જોવું જોઈએ. મીરાને થઈ ગયું તો મીરા કઈ ઊભી રહી? એ તો રાણી હતી, આપણે ક્યાં એવું કાંઈ છે? અને એ જમાનામાં રાણીથી 12 પગ ન મુકાય, કોઈ મોઢું જુએ તો ન ચાલે. આપણે તો પછી અમારો ઘરવાળો ના પાડે, દીકરો ના પાડે, એને કેવું લાગે? ખરાબ લાગે. શું કામ? આ વસ્તુ આપણે ક્લિયર નથી કરી. જેની ક્લિયર થઈ ગઈ તો ગમે ત્યારે નીકળે. લોકેશણાવાળી લોકસેવક બધું જોશે, સમાજને સારું કેમ લાગશે એવા એ કામ કરશે. સમાજને માધ્યમ રાખશે, પરમાત્માને માધ્યમ નહીં રાખે. એટલે જે કામ થશે એ ક્રાંતિ નહીં હોય. ક્રાંતિ માટે તો અલગ વસ્તુ. તમારું લોકસેવા તમે કરતા હો, લોકસેવા કોના આધારે કરો? દાતાઓના આધારે. દાતાઓ તમને ભંડોળ આપવાનું બંધ કરી દે. શું કામ? તો દાતાની ઈચ્છા પ્રમાણે તમે કામ નથી કરતા. લોકસેવક તમે તમારી જાતના કે બીજાના? રાજકારણમાં તમારે એને જે તે વખતે ઇલેક્શન આવે ત્યારે પાછલા દરવાજે એ લોકોને આવવા દેવા ઘરમાં, નહીં તો પછી તમારે રેડ પડે, ઓડિટ કરાવવું પડે. તો આ લોકસેવા, આ બધી ઈચ્છાઓના પૂર્ણતાના અંતે ઊભી જ થયેલી. હવે બોલો, આપને આટલે સુધી પહોંચ્યા, કલાઈ ગયો. અહીંયા જો પહોંચી ગયા હોય આપને, અત્યારે આપની ચિત્તની વૃત્તિ અહીંયા હોય તો આગળની આપને વાત કરી.
દિવસ દરમિયાન 100 વિચાર આવ્યા, માની લો કે 1 કલાકના 100 વિચાર આવ્યા, એમાં એના બહુમતી વિચાર લોકસેવાના હોવા જોઈએ. બહુમતી વિચાર, બહુમતીથી ઓછા હોય તો એનો મતલબ એ થાય કે હજી આપણે એમાં પ્રવેશ કર્યો નથી. અને ચરમસીમાએ પહોંચે ત્યારે 80-90% સુધી પહોંચે, એનો બીજો વિચાર જ નહીં આવે. એ ઘર-બાર છોડી દેશે, પતિ પત્ની છોડી દેશે, બધું કરી નાખશે, એ આ જ કામ કરશે. એને કોઈની કિંમત જ નથી. એ સારું કે ખરાબ? તમે પ્રવાસમાં છો અત્યારે, એ તમે અત્યારે જજ નહીં કરી શકો. જો પરમાત્મા તરફની દ્રષ્ટિ હશે તો એ સારું. એ તો એક પડાવ જ થયો ને. બિલ આમ તો પડાવ ન કહેવાય, પડાવ ના કહેવાય. કારણ કે પડાવમાં તો તમે રોકાઈ જાઓ. સીડી થઈ. સીડી થઈ. બિલકુલ. હા, તમે એને કોઈ પણ નામ આપો, રસ્તાનું સ્ટેશન કયો, જે કયો તે. તમારો બધાનો પ્રશ્ન કે મને ભગવાનની વાતો કરો, પરમાત્માની વાતો કરો, સમાધિની વાતો કરો, સૂક્ષ્મ જગતની વાતો કરો. મારે તમને ઘણી બધી વાતો કરવી. અહીંયા તમે પહોંચી ગયા હો તો હવે અહીંયાથી પછી આગળની ભૂમિકા ચાલુ થશે. હા. વાતોથી નહીં ચાલે. હવે હું તમને અત્યારે બધાને 1 કલાકનું લેસન આપીશ. 1 કલાકના વિચાર કેવા આવે એ જોઈને મને કહો. એટલે તમે બ્રેક લો છો કે આપણે લોક સેવા કરવા ભૂત યાદ ન કરીએ પણ આપણી અરસપરસ જે મળે છે એને ઉપયોગી થાય તો એ લોક સેવા છે. એ એક ભાવ તમને જાગ્યો બીજા પ્રત્યેનો, કરુણા. જીવનના વખાણની આપણે હા, એ કાંઈ નથી, પણ આપની સામે દેખાણું કે ભાઈ આપને ભગવાને આપને આપ્યું તો આપણે ના આપવું જોઈએ. આપની શક્તિનો ઉપયોગ બીજા લોકોમાં થવો જોઈએ, બરાબર? પણ એ તમને 20-25% જ વિચાર આવ્યા, બાકીના વિચારો લોકોમાં જે આપણને મળ્યું છે નોલેજ સ્પ્રેડ કરવાનો આખો વખત એ લોકોને આ શક્તિ જાગતા બહુ વાર લાગે નહીં. 1-2 મહિનાના પ્રયત્નના અંતે કે 5-6 મહિના, વધીને 1 વર્ષ, 1 વર્ષથી વધારે વાર લાગે નહીં. અંદરો અંદર તો વાતો નહીં જ. એટલે તમારે પ્રશ્નના રૂપમાં તમારે કહી દેવાનું. એ ઉપરની સીડી સુધી પહોંચવા માટે તમારે સંપૂર્ણ રૂપે લોક ઉપરની સીડીમાં પહોંચવા માટે નહીં, આ તો પ્રકૃતિનો નિયમ છે કે તમે આમાં ભગવાનનું નામ લ્યો તો ભલે, ન લ્યો તો ભલે. ના, આ લોક સેવામાં સંપૂર્ણ રીતે લાગુ પડે તો તમે હા, બિલકુલ બિલકુલ બિલકુલ. એના માટે ઘર-બહારથી છોડવું પડે તો ચાલે. બેન, એમાં એને ઘરનાની કાંઈ કિંમત જ નહીં. પતિ પત્નીની, બાળકોની, સંપત્તિની, નીચેની પ્રતિષ્ઠાની કાંઈ કિંમત જ નહીં. લોકેશનાની કાંઈ. એને જ્યાં લાગ્યું ત્યાં એ જમાવ. એ બી તો આપણું ધર્મ છે ને. પણ લોક સેવા લોકેશન ભેગું જ હોય છે ને. નહીં, લોકેશનમાં તમે એ તો અંદર એ તમારા માટે, અહીંથી આ તો ડાયવર્ટ થયું, હવે અહીંથી આ ચાલુ થયું બીજા માટે થયું. પણ ફેમિલીનું જે રિસ્પોન્સિબિલિટી હોય તે આપણે એક કર્તવ્ય છોડીને પછી આપણે કેવી રીતના તો પછી અહીંયા છે જ આપણે, અહીંયા છે જ. હા, એ બહુ મોટો ક્વેશ્ચન. આપને અહીંયા છે જ, એનો મતલબ છે કે અહીંયા ક્યાંક આપણે છે. જો પરમાત્માનું મનમાં ઉઠે, પરમાત્માથી બીજી બધી વસ્તુ નીચે, પરમાત્માથી બધી વસ્તુ નીચે, આવો ભાવ તમને ઉત્પન્ન થાય તો જ તમે આગળ જઈ શકો. પછી ભલે ઘરમાં નિરાશ એ તમે ઝઘડા કરવા વાળા નથી. તમે ઘર છોડશો તો ઘર કરતા તમને ત્યાં આનંદ આવશે. મને આનંદ આવશે પણ પાછળ વાળા ઘર આપે ને એ પરેશાન થાય તે એ આવશે. બેલેન્સ એ બી તો કર્તવ્ય છે ને, એને છોડીને કેવી રીતના લાગુ આ બેલેન્સ એ આપણે આમાં સંપત્તિમાં રહી ગયું હતું નીચે, આપણે એ મેં આમાં લખ્યું જ છે. સત્તા, સંપત્તિ અને ઘરબાર
અરે ઘર બહાર નહોતું લખ્યું રહી ગયું. હસબન્ડની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારેલી એ લોક સેવામાં જ આવે હસમંતની 100% શરણાગતિ સ્વીકારી લ્યો 100% તો આમાં આવે. કે એમ જ બધું જ એની શરણાગતિ. પતિ એ જ પરમેશ્વર. બહુ તમે વિચારોમાં કેમ હાલી પરથી વધારે અવાજ આવે? શરણાગતિ પરમેશ્વરની સિવાય એવું પતિને કોણ તમે નથી સહમત? શેમાં તમે સહમત નથી? બેન સહમત નથી? બરાબર, એ તમારો પ્રશ્ન. બીજી વસ્તુ પણ એટલી જ હોઈ શકે એટલા માટે હું તમને કહું, બરાબર પતિ એ જ પરમેશ્વરનું બરાબર ગુજરાતી સાંભળી લ્યો. આની પહેલા કીધું હતું શક્તિ પ્રવાહિત, એને કોઈ પણ જગ્યાએ સ્થિર કરવી પડે. મનથી શરીરથી નહીં. એટલે સ્ત્રી શરીરમાં શક્તિ તત્વ વધારે છે અને ચંચળ, પુરુષમાં છે જ. શરણાગતિ તો દરેક વ્યક્તિએ લેવી પડે, પણ અહીંયા આપણા કુદરતી શરીર ધર્મની રચના પ્રમાણે તમે નવા ભગવાનને ક્યાં ગોતવા જાઓ? આ બધું તમારે કરવાની જરૂર શું? તમારે કૃષ્ણને ભજવો, એના ઘરનો પતિ ખોટો શું? તમે સાંભળો, અંદરનો, સ્થૂળ નહીં. પણ અંદરે તમે એને સ્વીકારી શકો નહીં સ્વીકારી શકો? રામકૃષ્ણ દેવને અઘોરમાં કર્યું, અઘોરમણી. એ કૃષ્ણની ભક્ત હતી બેન. ભોગ લગાવે, એને થાળ ધરે, બધું કરે. રામકૃષ્ણ દેવને એને પ્રશ્ન કર્યો કે બાબા, આ કૃષ્ણમાં કે મારું દિલ ચોટતું નથી, જ્યાં ચાલુ કરું ભોગ લાગને ત્યાં કે મારો દીકરો મને યાદ આવે. તો કે કામ કર ને, તારા દીકરાને કૃષ્ણ થાળી લે. આ વેવલા વેળા નથી, બરાબર સમજી લ્યો. આ આપની યાત્રા માટે મેં પુરુષની તરફદારી નથી કરી, કારણ કે પુરુષ છે પણ એમાંય શક્તિ જાગશે ને એને એક તત્વની શરણાગતિ સ્વીકારવી જ પડશે. બહેનોને એટલા માટે સહેલું પડે કે બહેનોને એના શરીરમાં એક ભગવાને પુરુષ કરતા વિશેષ રચના આપી, માતૃ હૃદય. જો આ માતૃ હૃદય ન આપ્યું હોત, એકેય બાળક મોટું ન થાય. માં એક એવું પાત્ર કે પોતાની જાતને નીચોવી નાખે, પોતાની જાતને ઘસી નાખે, પોતાની જાતને તોડી નાખે, વીખી નાખે, પણ સંતાન માટે એ કરી છૂટે. જ્યારે સંતાન એના પેટમાં હોય, સંતાન નાનું હોય, ત્યારે તમને એકેય આ વિચાર નહીં આવે, આ વિચાર નહીં આવે. બહારથી યાત્રા ચાલુ થશે, બારોબાર જ ચાલશો. બાળકને પૂરા પ્રેમથી, પૂરા ભાવથી કૃષ્ણ તરીકે એક જો મોટું કરી, તો મને એમ લાગે વિશેષ સાધનાની જરૂર બહેનો માટે નથી. અને બહેનો વિશેષ સાધના નહીં કરી શકે, કારણ કે એની શરીરની એક મર્યાદા. એ ક્યાં જશે, ક્યાં રહેશે, શું ખાશે, કંઈક આધાર તો જોશે ને. આ પુરુષો તો આ રખડતા, રજડતા, ભટકતા ગમે ત્યાં જાય, બહેનો ક્યાં જાય? કારણ કે શરીર તો એની સાથે છે જ. એટલે હંમેશા રામકૃષ્ણ દેવ કોઈ પણ સ્ત્રી માત્ર એ દુઃખી થાય એ એનાથી જોવાતું નહીં. શું કામ? કે દરેક સ્ત્રીમાં એ કાલીનું દર્શન કરતા. એક સ્ત્રીનું અપમાન નહીં, મારી માનું અપમાન. પણ તમે ભૂલ એ કરી
બહેનોએ કે જે સંતાનને તમારે સંસ્કાર આપવા જોઈએ, જે ઘડવું જોઈએ શિલ્પી તરીકે, એને તમે ઘડી શક્યા નહીં. એટલે એમાંથી બે ભાગ થયા, એક સ્ત્રી અને એક પુરુષ. ઉછેરવામાં જ તમારો જ વાંક. ભાઈને આ કામ ન કરે, ભાઈથી આમ ન થાય, ભાઈને કરાવો તમને શું વાંધો? હવે ભાઈના બાપાએ કરે એમાં કેમ ભણ્યું હતું? પણ તમારી આગળ આ બધું જોઈ તો ખરું ને. પણ એમની માઓએ જ ના કરાવ્યું એટલે પેલા કરે જ નહીં. અરે બાપા, એની માં નહોતી, એ માં વગરનો દીકરો હતો. ના, ના, એમને કરાવ્યું ના હોય ભાઈ અંતે તો એ તો બીજી બેન તો હતા ને આપના, સ્ત્રી તો હતા જ ને. તમે હાથની પેઢી, હોમી પેઢી, 500 પેઢી, 1000ની પેઢી તમે કરો, જી કરો ઈ. અંતે તો સ્ત્રી હૃદય ને. પહેલાની પેઢીઓએ બધું બહુ મારી મૂક્યું છે. અને હવે આપણે અત્યારે સ્વતંત્રતાનો ઝંડો લ્યો અને તમે એનો વિરોધ કરો, પુરુષોની નકલ કરો. તમને ખબર નહીં હોય. રામકૃષ્ણ દેવ બેનો સાથે બહુ ચર્ચાઓ બહુ ઓછી થઈ, છેલ્લા ઉત્તરાર્ધમાં થઈ 80 પછીથી, 80 થી 86 વર્ષે 5-6 વર્ષમાં અનેક સાધિકાઓ આવી. એ ખાસ કરીને બ્રાહ્મણી ભેરવી આવી ત્યાર પછીથી. એની પહેલાની ઘટનામાં પુરુષો કોઈ એના પ્રશ્ન પૂછતા, જો ક્યાંય શાસ્ત્રોમાં કે ક્યાંય મહાપુરુષે ક્યાંય કીધું નથી. રામકૃષ્ણ દેવને પ્રશ્ન પૂછતા, સેક્સનો વિકાર પુરુષોને ઉત્પન્ન થાય તો શું કરવું? તો રામકૃષ્ણ દેવ એને કહેતા કે સ્ત્રીના કપડાં પહેરી લે. અને રામકૃષ્ણ દેવ ખુદ સ્ત્રીના કપડાં પહેરી અને માને ચામડ ઢોળતા, એટલે સુધી કે રોજ સાથે રહેનારા પુરુષો પણ ઓળખી ન શકતા. એ તો જ્યારે રાધાભાવમાં હતા ત્યારે એ ઘણી વખત ધારણ કરતા, અભ્યાસ કરો, ઘણી વખત ધારણ કરતા. શું કામ? કે એ કપડાં પહેરવાથી સ્ત્રી પ્રત્યેનો જે વિકાર ભાવ એ એમાં ઘટે. હવે અત્યારે સ્ત્રીઓએ શું કર્યું? તમારા માટે, તમારી સ્થિરતા માટે સ્ત્રી સ્ત્રી જ બને. સ્ત્રી પોતાના શરીર અને એના મનને, એના સમાજને ટકાવશે તો જ આગળનો કાર્યક્રમ ચાલશે. કારણ કે આ કોઈ અંદરો અંદર સ્ત્રી પુરુષની લડાઈ ઝઘડાની વાત છે જ નહીં. અત્યારે બધા જ પુરુષો એની માના ખોરામાં જ રહીમાં. બધા સ્ત્રી જ છે, પ્રકૃતિ હા, પ્રકૃતિગત તો છે જ, કે કોઈ તત્વને તો પહોંચી જ નથી ગયા, ખાલી શરીર રચનામાં ફેર. બીજું તમને કહું, 80-90 વર્ષની ઉંમરની માં હોય, બે બાળકોની ઘરે બાળકો હોય, લડાઈ ઝઘડા કરતા હોય, તો એ માં બેઠી બેઠી તતડાવે, દારો દીએ. છોકરા સામે બોલી ન આવે. શું કામ? કે એની માં બોલે, બાપ બોલશે તો કહી દેશે, તમને ન ખબર પડે. અને માનું વજન રીએ. અમારે મારો ભત્રીજો અહીંયા આવ્યો, અત્યારે આ બધા કળિયુગમાં બધું બહુ જુદું છે. ભલે જુદું રહ્યું, પણ અમે આ હજી હવે તો તમારા ત્યાં સમાજ કે સંસ્કાર જ નથી ગયા. એટલે અમારે છોકરો કોલેજમાં જાય ને, ડિમાન્ડ કરે ને, એટલે અમે તો કઈ ઘરમાં કોઈ દાંત થાય નહીં. એટલે મારી બારી બાજુ બેસી જાય, મારી બાને કાન ખબરની કરે. પછી આમ ન કે સીધું કે બા હવે આ મોબાઈલ હાલતો નથી ને, આ ડિસ્ચાર્જ થઈ ગયો ને, આ મોટરસાઇકલ જૂનું થઈ ગયું ને. મારી બા સાંભળે, અમે ઘરે આવીને ચાલુ થાય મારી બા, તમારે પૈસા શું કરવા? એકને એક છોકરો આપને કઈ લઈ નથી દેતા. છોકરાને ખબર હતી કે 2-4 દી આપને આવું કરશું એટલે બા ગોઠવી દેશે. મારો કહેવાનો મતલબ કે માં અધિકારથી ગમે તેવો એનો દીકરો હોય, અંતે તો ગમે પુરુષ કોઈ માનો દીકરો તો છે જ ને, એ કહીશ. યુગનું ભૂલી જાવ, યુગ ગમે તેટલા બદલે, ટેકનોલોજી ગમે તેટલી બદલે, પણ મનોજગત, શરીર જગત એ તો રહેવાનું છે. અને એને સાથે લઈ આ યાત્રા કરવાની. તમે આના વગર યાત્રા કઈ રીતે કરશો? બોલો કયો. હવે એક સવાલ,
આ બધી યાત્રા એક જ જન્મમાં થોડી કે આગળ અમુક યાત્રા થઈ બિલકુલ થઈ ગઈ હોય ને, એટલે તો બધા ડાયરેક્ટ અહીંથી વાત કરે, અહીંથી ઉપાસના ચાલુ કરે એટલે ઓટોમેટિક તૂટી જાય, અહીંથી તૂટ્યા ભેગું ઉપર. આ બધા ક્રમાનુસાર આવે કે પછી કોઈ બી ગમે ત્યાં? એટલા માટે કે મને આ મારા વિચાર ઉઠો, પ્રશ્ન બહુ નાખી દીધા જેવો હસવા જેવો નથી. આ તો અવારનવાર કરે ને, આ તો અવારનવાર પ્રશ્ન કરે ને એની કિંમત નથી. સાપ આવ્યો ભાગો ભાગો, એટલે એનો પ્રશ્ન ઉભો બહુ અગત્યનો પ્રશ્ન. આ તો મને મનમાં આવો કાંઈક ઝબકારો થયો, થોડો વખત રહ્યો, પણ જેવો હું જાગૃતિમાં આવ્યો ત્યારે આશીર્વાદની રૂપરેખા રહી હતી. એટલે એ જ સમયે અમે બેઠા પાછળથી કાગળ ખેંચી લીધો, પેન બાજુ પડી, મેં લખી લીધું કે આવું કંઈક હોઈ શકે. પછી મને ક્યારે આની ઉપર એવો ટાઈમ જ ન મળ્યો કે હું આની સાથે કાંઈક જોઈ શકું, વિચારી શકું, વાતે કંઈક. એ જ સમયે મેં ફટાફટ 1-2 મિનિટમાં દોરી લીધું. એવું જરૂરી કહેવાનો મતલબ ભોગ પ્રદેશમાંથી આપણે યોગ પ્રદેશમાં જવાનું. ભોગ પ્રદેશના જેટલા આપણા આવરણો હોય એ આવરણો આપણે કાપવાનું.